વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમના નેતૃત્વમાં કચ્છ પ્રવાસનને વેગ આપવા દર વર્ષે ભુજમાં કચ્છ કાર્નિવાલે આયોજન કરાતું હતું. તાજેતરમાં કચ્છના પ્રવાસે આવેલા વડાપ્રધાન મોદીએ કચ્છના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને રાજ્ય સરકારને ફરી કચ્છ કાર્નિવાલ યોજવા આહવાન કર્યું હતું. જે આહવાનને ઝીલી લઈ કચ્છના સાંસદ વિનોદ ચાવડા દ્વારા કચ્છી નૂતન વર્ષ અષાઢી બીજના ભુજ ખાતે સાંસદ કચ્છ કાર્નિવાલ યોજવાની ઘોષણા કરી છે. ગુરુવારે ભુજમાં આયોજિત પત્રકાર પરિષદમાં તેમણે સાંસદ કચ્છ કાર્નિવાલના આયોજન અંગે વિસ્તૃત વિગતો આપી હતી. આ કાર્નિવાલમાં કચ્છની ભાતીગળ સંસ્કૃતિ અને કચ્છિયતની ઝાંખી જોવા મળશે. વિવિધ સંસ્થાઓ, શાળા કોલેજોને જોડી ભુજમાં ભવ્ય કાર્નિવાલના આયોજનની તેમણે છાણાવટ કરી હતી. આ પત્રકાર પરિષદમાં ભુજ નગરપાલિકાના કારોબારી ચેરમેન મહિદીપસિંહ જાડેજા, હિતેશ ખંડોર, હિતેન ગોર, મિત ઠક્કર, રવિ ત્રવાડી, હિરેન રાઠોડ વગેરે સાથે જોડાયા હતા. આપણે બધા જાણીએ છીએ કે હમણાં થોડા સમય પહેલા ઓપરેશન સિંદૂર પછી પહેલી વખત આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ કચ્છની ધરતી ઉપર આવ્યા હતા અને એડવાન્સમાં આપણને બધાને અષાઢી બીજ એટલે કચ્છી નવા વર્ષની શુભકામનાઓ આપણને પાઠવી હતી. અને ત્યારે અમારી જે ટીમ છે એમને એક વિચાર આવ્યો કે સાંસદ રમતગમત છે, સાંસદ યોગ છે, સાંસદ એથ્લેટિક્સ છે, આવી અલગ અલગ કાર્યક્રમો અમે કરતા રહીએ છીએ. પણ આ વખતે અમે નક્કી કર્યું છે કે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે મુખ્યમંત્રી હતા અને ત્યારે 2005થી કરીને 2013 સુધી જ્યારે રણ ઉત્સવના ઉદ્ઘાટન પ્રસંગે આવતા હતા અને એ દિવસે સાંજના સમયે હમીસરના કાંઠે કચ્છ કાર્નિવલનું આયોજન થતું હતું. તો આ વખતે અમારી ટીમ દ્વારા નક્કી કરવામાં આવ્યું કે આપણે સાંસદ કચ્છ કાર્નિવલ ફરી એકવાર જીવંત કરીએ અને સૌ લોકો જોડાય, એક લોકોનો એક ઉત્સવ બની રહે અને જેના ભાગરૂપે, કારણ કે અષાઢી બીજ એ કચ્છી નવું વર્ષ છે અને આપણા બધા માટે એક અનેરો દિવસ હોય છે. અને એટલે જ અમે નક્કી કર્યું અને જેટલી પણ ટેબલો કૃતિમાં ભાગ લેનાર બધા લોકોને અમે પ્રોત્સાહિત વ્યક્તિગત પણ ઇનામ આપશું. પહેલા નંબરે આવશે એને 51,000 રૂપિયા, બીજા નંબરે આવશે એને 41,000 રૂપિયા, ત્રીજા નંબરે આવશે એમને 31,000 રૂપિયા, ચોથા નંબરે આવશે એમને 21,000 રૂપિયા અને પાંચમા નંબરે આવશે એને 11,000. પ્લસ અમે નક્કી કર્યું છે કે જે પણ કૃતિ ભાગ લેશે જે ટેબલો એમને પણ 5,000 રૂપિયા અમે પ્રોત્સાહિત તરીકે એને ઇનામ આપવાના છીએ. અને વ્યક્તિગત પણ બધાને પ્રમાણપત્ર અને ઇનામ મળે. મુખ્ય જે છે કે વધારેમાં વધારે વિદ્યાર્થીઓ છે, સામાજિક સંસ્થાઓ છે, અલગ અલગ પ્રકારની મંડળીઓ છે, સૌ લોકો જોડાઈને આપણું જે કચ્છી કલ્ચર છે એને જીવંત રાખવાનું છે. ઓપરેશન સિંદૂરની થીમ ઉપર પણ આપણે જઈને આ જવાનો, આપણા દેશના બહાદુર, એમને પણ એમનું માન સન્માન વધે અને એમનો પણ જુસ્સો બુલંદ થાય. તો આ પ્રકારના ટેબલો પણ બધા લોકો આમાં ભાગ લે. એટલે અલગ અલગ પ્રકારની કૃતિઓ દ્વારા સૌ સામાજિક લોકોને, સંસ્થાઓને જોડી કરી અને અમે આ ઉત્સવ ઉજવવાનું નક્કી કર્યું છે. આજથી અમે એનો પ્રારંભ કરીએ છીએ. 15 તારીખ સુધી એનું રજિસ્ટ્રેશન થશે અને જ્યારે અષાઢી બીજ આવશે ત્યારે આપણે હમીસરના કાંઠે ઐતિહાસિક જગ્યા ઉપર આનો આપણે ઉત્સવ ઉજવીશું. તમારા માધ્યમથી હું કચ્છના સૌ લોકોને વિનંતી કરું છું કે મોટા પ્રમાણમાં આપણે જોડાઈ કરીને કચ્છી નવા વર્ષને, આ કાર્નિવલને આપણે બધા ઉજવીએ. આમ તો અમે ફોર્મ જે છે એ બહાર પાડ્યું છે, ઓનલાઈન ફોર્મ છે. વ્યક્તિગત પણ અમારા 4 સમિતિના મિત્રો છે, એના નંબર પણ આપ્યા છે. પંકજભાઈ ઝાલા એ અમારા મેઇન લીડિંગ કરી રહ્યા છે. અમારા ભાઈ શ્રી રીતેનભાઈ છે, વિશાલભાઈ છે, અમારા મહિદીપસિંહજી છે, મિતભાઈ ઠક્કર છે. એટલે અમારી આખી જે ટીમ છે, એક સમિતિ અમે બનાવી છે અને એ સમિતિના માધ્યમથી અમે, તમારા માધ્યમથી, મીડિયાનો પણ તમારા બધાનો અમને સહયોગ મળી રહે, પ્રચાર પ્રસાર થાય. કારણ કે આને એક લોક ઉત્સવ બનાવવાનો છે અને અષાઢી બીજ આપણું કચ્છી નવું વર્ષ છે તો એ દિવસને યાદગાર બનાવવાનો છે. અષાઢી બીજના દિવસે જ સાંજના સમયે જ કચ્છી કાર્નિવલ, આ જે છે કચ્છનો આપણો જે છે કે કાર્નિવલ ત્યાં યોજાય અને ત્યાં જ આ તમે જે કીધું એ બધું ત્યાં જ આપણે આ ઉત્સવને માણીશું.